અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો પાસે જવાબ મંગાશે એજન્ટો પર તવાઈ જયશંકર. વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. સવારથી જ સંસદની બહાર વિપક્ષી સાંસદો હથકડી પહેરીને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે જયશંકરે વડાપ્રધાન સાથે બેઠક બાદ સંસદમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પહેલા પણ ગેરકાયદેસર ઘૂસેલા લોકોને સ્વદેશ પરત કરવામાં આવ્યા હતા. તમામ દેશોની જવાબદારી છે કે ગેરકાયદે નાગરિકોને પરત સ્વીકારે. કોઈપણ દેશથી ગેરકાયદે ભારતીયોને સ્વદેશ મોકલવાની પ્રક્રિયા 2009થી ચાલી રહી છે. 2012થી સરકારી વિમાનમાં લોકોને ભારત મોકલવામાં આવે છે. સાંસદોએ જાણવું જરૂરી છે કે ડિપોર્ટેશન કોઈ નવી વાત નથી. આવું પહેલાં પણ થતું હતું. 2009માં 747 ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલવામાં આવ્યા હતા. આ જ રીતે દર વર્ષે સેંકડો લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે. દરેક દેશમાં નાગરિકતાને લઈને તપાસ થાય છે. 2012થી જ મિલિટરી પ્લેનથી આવા લોકોને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યસભામાં પોતાના સંબોધનમાં જયશંકરે માઇગ્રેશન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની સંધિનો પણ ઉલ્લેખ કર્યો, જેથી કાયદેસર રીતે જતા લોકોને પ્રોત્સાહન મળે અને ઘૂસણખોરી રોકી શકાય. વિપક્ષી સાંસદોના સવાલ બાદ વિદેશ મંત્રી એસ જયશંકર ફરી જવાબ આપવા માટે ઊભા થયા. તેમણે કહ્યું હતું કે 104 ભારતીયોની વતન વાપસીની અમને જાણકારી હતી. અમને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. અમે તંત્રને નિર્દેશ આપ્યા છે કે જેટલા લોકો પરત આવ્યા છે તે દરેક એક વ્યક્તિ સાથે બેસીને વાત કરે કે તેઓ કેવી રીતે અમેરિકા ગયા, કેમ ગયા. ડિપોર્ટેશનમાં મિલિટરી એરક્રાફ્ટ હોય કે ચાર્ટર્ડ પ્લેન હોય, પ્રક્રિયા તો એ જ રહે છે. જ્યાં સુધી સંપત્તિનો સવાલ છે, તેમની કોઈ સંપત્તિ નહોતી. જો તેમની પાસે કશું હશે તો જોઈશું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.